સુરત પાંડેસરા વિસ્તારની કર્મયોગી સોસાયટી નંબર 2 માં મહિલાની દુર્ગંધ મારતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે સ્થાનિકો પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી। પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી નંબર 2 માં દુર્ગંધ મારતી હાલતમાં મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। મહિલાની લાશ મળી હોવાની વાત વાયુ વેગે આખા વિસ્તારમાં ફેલાતા લોકટોળા એકઠા થયા હતા અને લાશ મળ્યાની જાણ પાંડેસરા પોલીસને કરાઈ હતી, જેથી તાત્કાલિક પોલીસ ટીમ દોડી આવી લાશનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરાની કર્મયોગી સોસાયટી નંબર 2 માં દુર્ગંધ મારી રહ્યું હતું, જેથી સોસાયટીના અન્ય લોકોએ પાડોશી રૂમમાં તપાસ કરતા મહિલાની લાશ મળી આવી હતી। આડોશી પાડોશી દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે રૂમ માલિકને જાણ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।